ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર દ્વારા ભારતીયને તથા આપના તિરંગાને ગૌરવ અપાવ્યું છે। એ તિરંગાના ગૌરવ વધારવા માટે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ તિરંગા યાત્રા માંજલપુર દરબાર ચોકડીથી ઈવા મોલ થઈ સરસ્વતી કોમ્પ્લેક્સ ખાતે પૂર્ણ થઈ હતી। જ્યારે આ તિરંગા યાત્રામાં માંજલપુર વિસ્તારના તથા આજુબાજુના વિસ્તારના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા। સાથે સાથે વિવિધ સંસ્થાઓ તેમજ ગાયત્રી પરિવાર, પતંજલિ જેવી વિવિધ સંસ્થાઓ તિરંગા યાત્રામાં જોડાઈ સાથે સાથે વિસ્તારના કાઉન્સિલર, કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા। ભાઈ બહેનો તિરંગા યાત્રામાં જોડાયા હતા। ભારતીય સેનાએ પહેલગામમાં થયેલ જે શૌર્ય કર્યું છે તેના નિમિત્તે આજે તિરંગા યાત્રા કરવામાં આવી હતી અને મોટી સંખ્યામાં લોકો આ તિરંગા યાત્રામાં જોડાયા હતા। તિરંગા યાત્રા એ આપની પોતાના દેશની ગૌરવ વધારતી એક યાત્રા છે, જેમાં કોના કોના નહીં, એ જ સર્વ લોકોની યાત્રા છે, જેમાં વિસ્તારના તમામ લોકો પોતાની અંદરની અનુભૂતિને માન આપીને દેશને ગૌરવને આગળ વધારવા માટેની આ યાત્રા છે। એમાં દરેક સમાજના વર્ગ, દરેક સમાજના ઉંમરના લોકો, એમાં નથી કોઈ પાર્ટી કે નથી કોઈ ભેદભાવ, આ દેશના ગૌરવ માટેની યાત્રા છે અને એક સ્વયંભૂ રીતે લોકોએ કાઢેલી યાત્રા છે, જેમાં મારા જેવા પ્રોફેશનલ માણસો, મહિલાઓ, યુવાનો, વૃદ્ધ લોકો, વડીલો એ બધા જ જોડાયેલા છે અને એ પોતાના દેશને ગૌરવ અનુભવવા માટેની આ યાત્રાનું આયોજન કરેલું છે। શું આપણો પરિચય? મારું નામ ડૉક્ટર અશિત વ્યાસ છે અને છેલ્લા 30 વર્ષથી માંજલપુરમાં મારી મેડિકલ પ્રેક્ટિસ છે।